નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓ. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો, તેને યાદ રાખવાની જાદુઈ રીતો તથા ઓનલાઈન ટેસ્ટ વિશે આજે આપણે વાત કરીશું. તો શરૂ કરીએ. પ્રશ્ન 1, યોગ્ય જોડકા જોડો. અહીંયા અ વિભાગની બાબતોને બ વિભાગની બાબતો સાથે જોડવાનું છે. 1, ગઢક ટંગા, તો એની સામે આપણો જવાબ બનશે 70,000 ગામડા. બીજું, વર્ષાસન, તો એની સામે આપણો જવાબ બનશે ડાંગ દરબાર, કારણ કે ડાંગમાં ડાંગ દરબાર ભરાય ત્યારે વર્ષાસન મૂકવામાં આવે છે. ત્રીજું, શ્રમિક, તો એની સામે આપણો શબ્દ બનશે પાઇક, શ્રમિકને પાઇક પણ કહેવાતા હતા. ચોથું, અમનદાસ, તો એની સામે આપણો જવાબ બનશે બી, સંગ્રામ શાહ. પાંચમું, ખોખર જનજાતિ, તો એની સામે આપણો જવાબ બનશે સી, પંજાબ. આને યાદ રાખવા માટે એક શબ્દ યાદ રાખવાનો, પંખો. પંથી યાદ આવે પંજાબ, ખોથી યાદ આવે ખોખર જનજાતિ. છઠ્ઠું, બલોચ, એની સામે આપણો જવાબ બનશે ઈ, નાના કુળમાં વિભાજિત. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. 1, મુલતાન અને સિંધમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જનજાતિઓનું આધિપત્ય હતું, તો અહીંયા આપણો જવાબ બનશે લંઘા અને અર્ધૂન. બીજું, અહોમ લોકો દ્વારા રચવામાં આવેલી ઐતિહાસિક કૃતિઓ ખાલી જગ્યા હતી, તો અહીંયા આપણો જવાબ બનશે બુરંજી. ત્રીજું, જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, તો અહીંયા આપણને બધાને ખબર છે, આપણો જવાબ બનશે કબીલા. પ્રશ્ન 3, વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. 1, અકબરના મનસબદાર માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો, તો અહીંયા આપણો જવાબ બનશે ખોટું. બીજું, ગુજરાતમાં મીઝો, અહમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે, ખોટું, કારણ કે ખોખર જનજાતિ તો પંજાબમાં વસે છે. ત્રીજું, ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા, તો અહીંયા પણ આપણો જવાબ બનશે ખોટું. ચોથું, દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા, તો અહીંયા આપણો જવાબ બનશે ખરું. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1, આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું? જવાબ, આદિવાસી સમુદાયનું જીવન નીચેની વિવિધ બાબતો પર નિર્ભર હતું. આદિવાસી સમૂહ પોતાના જીવન નિર્વાહ માટે પહેલાના સમયમાં વન પેદાશો તેમજ સ્થાનિક રીતે થતી ખેતી ઉપર નિર્ભર હતો. તેમના કલા કૌશલ્યથી ઉત્પન્ન થતી સાધન સામગ્રી પર તેમની આર્થિક આવકનું ખૂબ જ મહત્વનું સાધન બનતું હતું. એકઠી કરેલી વન પેદાશો પર તેમને આવક રળી આપતી હતી અને પશુપાલન તેમના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું. પ્રશ્ન 2, જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો. જવાબ, સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે. સમૂહમાં રહેવું, સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા. જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી. એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા. આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું. પ્રશ્ન 3, અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો, આવું શાના આધારે કહી શકાય? જવાબ, 1, અહોમ સમાજનો રાજા મંદિરો, બ્રાહ્મણો, કવિઓ, વિદ્વાનો વગેરેને જમીનનું દાન આપતો હતો. બીજું, અહોમ રાજાઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. ત્રીજું, તેઓ રાજ્યમાં નાટ્ય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા હતા. ચોથું, તેમના સમયમાં સંસ્કૃતિની મહત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. પાંચમું, બુરંજી નામની ઐતિહાસિક કૃતિ પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં આવી હતી. ઉપયુક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત હતો. પ્રશ્ન 4, ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો? જવાબ, અહોમ લોકો 13મી સદીમાં મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. તેમણે ભૂયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં તેમણે યુટીઓ ઈસવીસન 1523 અને કોચ હાજે ઈસવીસન 1581માં રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી તેમજ આજુબાજુની જનજાતિઓ પર વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપગોળો બનાવતા હતા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીપૂર્વક લડ્યા છતાં અહોમ લોકો પરાજિત થયા હતા. આમ છતાં અહોમ પ્રજાના રાજ્ય વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. ગોંડ લોકો ભારતમાં ગોંડવાના નામના વિસ્તાર વન પ્રદેશમાં રહેતા હતા. એ ભારતની જ એક જૂની પ્રાચીન જનજાતિઓ પૈકીનું એક છે. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા હતા. તેઓ નાના નાના કુળમાં વિભાજિત હતા. વિશાળ ગોંડ જાતિઓમાં દરેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં જણાવ્યું છે કે ગઢકટંગાના ગોંડ રાજ્યમાં 70,000 ગામડા હતા. ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલા ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી અલગ છે. તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. મને આશા છે કે તમને આ વિડીયોમાં ઘણું ખરું યાદ રહ્યું છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.